તમારે ભ્રષ્ટાચાર કરવો છે અને લાખો રૂપિયા કમાવા છે, તમે સરકારી નોકરિયાત છો છતાં પણ તમારે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાવા છે, તો આવો ભાવનગરની કલેક્ટર ઓફિસમાં. અહીંયા તમે પૈસા કમાઈ શકશો, ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરી શકશો અને તમારી ઉપર કોઈ એસીબી કે કોઈ કેસ પણ નહીં થાય. જી હા, તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ વાસ્તવિકતા છે ભાવનગર કલેક્ટર ઓફિસની કે તમે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો, ખુલ્લેઆમ પૈસા બનાવો, છતાં પણ તમારી ઉપર અધિકારીઓ છે કે તમારી નોકરીને કોઈ લાંછન પણ નહીં લાગે. થોડા દિવસ પહેલા, એટલે કે આજથી 20 દિવસ પહેલા છે તે ભાવનગરના પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાનો જે ડ્રાઈવર છે મોમીન નામનો વ્યક્તિ, તેનો ઓડિયો અને વિડીયો છે તે કથિત રીતે વાયરલ થયો હતો અને 14 લાખ રૂપિયાની લાંચ લેતો વિડીયો છે તે વાયરલ થયો હતો. ભાવનગરમાં અશાંત ધારો છે છેલ્લા લાંબા સમયથી લાગ્યો છે. અશાંત ધારામાં મિલકત ટ્રાન્સફર માટે છે તે આ પૈસા લેવાનો કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને ભાવનગરથી ગાંધીનગર સુધી છે તે હાહાકાર મચી જવા પામ્યો હતો. આ કેસમાં છે તે પત્રકારોએ અનેક સમાચારો બતાવ્યા. કેસને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ માત્ર ને માત્ર પોલીસ તપાસ ચાલુ છે તેવું ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ છે તે રટણ કરી રહ્યા છે. આજે પણ અમારા દ્વારા ડોક્ટર મનીષ કુમાર બંસલને મળવામાં આવ્યું હતું અને તેમને પૂછવામાં આવ્યું હતું કે આ કેસમાં શું અપડેટ છે. 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ પ્રતિભા દહિયા તેમજ તેના જે ડ્રાઈવર છે તેમની સામે હજુ સુધી કોઈ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો. ત્યારે તેઓ કહી રહ્યા છે કે પોલીસ તપાસ કરી રહી છે, માટે કહી શકાય કે તમારે ભ્રષ્ટાચાર કરવો છે, તમારે 2 નંબરની સંપત્તિ બનાવી છે, તો ભાવનગરની કલેક્ટર ઓફિસ છે તે તમારા દરેક અધિકારીઓ માટે છે તે મોડેલ સમાન સાબિત છે. તમે કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હો, ત્યાં તમે છે ભ્રષ્ટાચાર કરતા તમને ડર લાગશે, પરંતુ લોકો હવે તેવું પણ કહી રહ્યા છે કે તમે ભાવનગરમાં ભ્રષ્ટાચાર કરશો તો તમારી ઉપર છે કોઈ પગલાં નહીં લેવાય. કારણ કે ભાવનગરમાં 20 દિવસ પહેલા જે કથિત ઓડિયો અને વિડીયો છે, બોલતો પુરાવો જે વાયરલ થયો છે, તેમ છતાં પણ અધિકારીઓ છે તે આંખ આડા કાન કરી રહ્યા છે. ભાવનગરમાં હિન્દુ સંગઠનો તો પણ આ બાબતે જાગ્યા હતા અને તેમણે પણ અનેક વિરોધ કર્યો હોવા છતાં પણ પ્રતિભા દહિયા છે તેમની કેડર ટ્રાન્સફર મંજૂર કરી દેવામાં આવી છે અને તેઓ હવે રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ તેની સામે પગલાં છે તે લેવામાં નથી આવ્યા. અનેક નાના મોટા જો કોઈ અધિકારી હોય તેમનો ઓડિયો કે વિડીયો જો વાયરલ થતો હોય છે તો તેમને જેલ સુધી છે તે આ જ અધિકારીઓ છે તે ધકેલી દેતા હોય છે, પરંતુ જ્યારે મોટા ગજાના એક અધિકારી સામે જ્યારે આક્ષેપ લાગે છે ત્યારે માત્ર અધિકારીઓ છે એકબીજાને ખો આપી રહ્યા છે. આ કિસ્સામાં હવે નવા એસડીએમ તરીકે પણ નવા એસડીએમ છે તે અહીંયા આવી ગયા છે, પરંતુ જે જૂનો જે ભાવનગરમાં કિસ્સો બન્યો છે, જે ભાવનગરમાં અશાંત ધારાનો જે સેન્સિટિવ કિસ્સો છે, ભાવનગરમાં હવે ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે અને ભાજપને છે તે ખાસું નુકસાન વેઠવું પડે તેવો આ જે કિસ્સો છે, જેને લઈને પણ હજુ પણ તંત્રના પેટનું પાણી છે તે હલતું નથી. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા દિવસમાં અને ક્યારે જે ડ્રાઈવર મોમીન છે તેમજ જે પ્રતિભા દહિયાની ઉપર જે આક્ષેપ લાગી રહ્યા છે તે સાચા છે કે ખોટા, ને તેની તપાસ છે તે ભાવનગર પોલીસ હવે ક્યારે કરે છે, ક્યારે તેનો જે ડ્રાઈવર છે મોમીન તેને પકડવામાં આવે છે અને તેનો રેલો છે તે ભાવનગરના એસડીએમ કચેરીના કેટલા અધિકારીઓના પગ સુધી જાય છે અને કેટલા કર્મચારીને આ જે અશાંત ધારાનો મામલો છે તે દજાડી જાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને